I have my own constitution, my own rules and regulation for my life. મારા માટે મારા જીવનના નિયમ હું ઘડું છું. હું નક્કી કરીશ. મારું જીવન મારું છે ને. मेरी तस्वीर में कोई रंग और किसी का तो नहीं. छेड़ ले सब मुझे, मैं कोई तमाशा तो नहीं. जिंदगी हर एक बात पे समझौता करूं तुझसे. मुझे जीना है मंजूर, शौक है इतना भी नहीं. મારી જિંદગી મને જીવવી છે યાર. દરેક શ્વાસે શ્વાસે હું સમાધાન કરું. તમે કહો છો એમ હું કરું, સમાજ કહે છે એમ હું કરું. અચ્છા, તો હું ક્યારે કરીશ? સમાજ અને તમે લોકો કહો છો એવું હું કર્યા જાઉં છું તો હું નથી. હું કશું બીજું છું. હું તમાશો છું. તમારા માટે મનોરંજન છું. તમને ગમે એવું કરું છું. મેં તમાશા તો નહીં. મારી જિંદગી મારી માલિકીની છે. મને જીવવા માટે માલિકી આપી છે. એ કેવી રીતે બીજા લોકો કે એવી રીતે જીવવાની? મને જીવવાનો બહુ શોખ છે. મને ભરપેટ જીવવું છે. જન્મ મારી મરજીથી નથી મળ્યો અને મોત મારી મરજીથી મને નહીં મળે. આઈ પ્રોમિસ યુ. બંને અચાનક છે અને બોથ આર આઉટ ઓફ માય ચોઇસ. મને કેવી રીતે મરવું, ક્યારે મરવું, કેમ મરવું એ મારા હાથમાં નથી. ઇટ ઇઝ કન્ફર્મ. આ મરવું એ નક્કી. કેવી રીતે ખબર નથી, અચાનક. ધ સેમ થિંગ about my life also. મેં નક્કી નહોતું કર્યું કે આ મારી માં અને આ મારા બાપ બને. મેં નક્કી નહોતું કર્યું. મારી માં અને બાપે નક્કી કર્યું કે ચલો આપણે ભેગા થઈને એક જિંદગી આપીએ. એ નક્કી એમણે કર્યું હતું. હવે મારી જાતિ કઈ, મારો ધર્મ કયો, મારો શરીરનો આકાર, રંગ, રૂપ એ બધું એમનામાંથી આવ્યું છે, મારું નથી. હું એ લોકોના શરીરનો ભાગ છું. એમનામાંથી છૂટો પડે તો જન્મ પણ એ લોકોએ આપ્યો. તમે બધા ન્યાયથી બોલો. તમારી મરજી હોત તો બધાનો જવાબ એ આવશે, ના, આ મા બાપ મારા આવા ના હોય, મારે આ નહોતા જોઈતા. કોઈને બચ્ચનને ત્યાં જન્મવું હતું, કોઈને શાહરૂખને ત્યાં, કોઈને અંબાણીને ત્યાં. નહીં, આ મને નહોતા જોઈતા. આ એક રૂમ રસોડામાં રહે છે એવા મારે નહોતા જોઈતા. કોઈ પસંદ નહીં કરે. અને એ જ મા બાપ પછી ભાઈ અને બહેન આપે છે. તો એ જ બ્લડ ગ્રુપ, એ જ નેચર, એ પણ મારી પસંદગીના નથી. એ પણ મા બાપે આપે છે. મારી મરજીના તો છે જ નહીં.
તમારી મરજીની તમારી પ્રેમિકા, તમારી પત્ની, તમારા મિત્રો હોઈ શકે, કેમ કે એને પસંદ તમે કરો. અને ત્યારે તમે બહુ ચોક્કસ છો કે આને પ્રેમિકા બનાવું, પત્ની બનાવું કે દોસ્ત બનાવું કે નહીં. એ પસંદગીની તક નથી જન્મ વખતે મળતી, નથી મૃત્યુ વખતે મળતી. આ બધા સંબંધો એ પ્રી પ્લાન્ડ છે. ઇટ ઇઝ નોટ અકોર્ડિંગ ટુ યોર ચોઇસ. તો મારી મરજીની જિંદગી ગઈ, મને સમજ પડતી થઈ, બાળપણ પૂરું થયું, પછી હું વધતો ગયો મૃત્યુ તરફ, મર્યો નથી. એ વચ્ચે જે વર્ષો મળ્યા 30, 40, 50, 60, એ મારી મરજીના છે. બસ એટલું જ છે મારા હાથમાં. બાકી આવતા ને જતા બધી વખતે હાથ ખાલી જતા. તો હું હવે મારી મરજી મુજબ જીવીશ. આ જે સમય મળ્યો છે મારી મરજી મુજબ, એટલે મારે સમાજને ખરાબ નથી કરવો, મારે સમાજના નિયમો નથી તોડવા, મારે સમાજને દુશ્મન નથી માનવો, મારા પોતાનાને દુશ્મન નથી માનવો. કબૂલ, મંજૂર છે. નહીં, મારી મરજીનો અર્થ એ નથી. મારી મરજીનો અર્થ છે કે ભાઈ હું સમાજને નડીશ નહીં, મારા પોતાના છે એને નડીશ નહીં, પણ હું એ એક ચક્રમાં રહીને ચક્રની બહાર એક મારી દુનિયા બનાવીશ. આઈ વિલ ક્રિએટ માય વર્લ્ડ according to my laws, my rules and regulation. હું મારા કાયદા બનાવીશ, અને કોઈ પરફેક્ટ કાયદા નહીં કે હું સોગંદ ખાઉં, કે હું બંધારણનો સોગંદ ખાઉં છું, હું આમ જ કરીશ. ના, મારા કાયદા રોજ બનશે, રોજ તૂટશે. કદાચ મને ગમશે તો વર્ષો સુધી પાવીશ, પણ કાયદાનું ગુલામ નહીં બનું. ભાઈ મેં બનાયા છે તો હું નક્કી નહીં કરું આટલા વાગે ઉઠીશ, આટલા વાગે સૂઈશ, આમ જ જમીશ, આમ કરીશ, આમ નહીં. હું કોઈ નિયમ નહીં બનાવું. હા, મને જે વખતે જે વસ્તુ ગમશે એ મારો નિયમ બની જશે. એન્ડ ધેટ ઇઝ માય ઓન કોન્સ્ટિટ્યુશન. સમાજ કદાચ નહીં સ્વીકારે આ વાત, એની સમજણ બહાર છે, પણ એનો મતલબ એ કે એમની સમજણ, એમના ડાપણ મુજબ ચાલી અને હું મારા નિયમો બદલું. એવું કેવી રીતે બને? મારી શરૂઆતથી અંત સુધીના બધા નિયમ સમાજ નક્કી કરે. હું સ્વતંત્ર છું કે હું ગુલામ છું? હું ગુલામ છું, કેમ કે લોકો કહે છે, સમાજ કહે છે, એમ જ હું કરીશ અને એમ જ જીવીશ. સોરી સર, આઈ ડોન્ટ એગ્રી. I will not follow the rules. બહારના માણસો જે નિયમ બનાવે છે એમ નહીં જીવું. હા, હું રોજ મારા નિયમ બનાવીશ, અને ગમશે તો એ પ્રમાણે જીવીશ, નહીં ગમે તો બદલી નાખીશ, તોડી નાખીશ. અને આ જિંદગીનું બંધારણ છે. આટલી તાકાત આપણે લેવી જોઈએ, કેમ કે આ મારી જિંદગી છે, અને મરી જાઉં ત્યાં સુધી મને જીવવાનો હક છે.